ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે 3 મહિના પછી તમારું એક મારા નવા વ્લોગમાં. તો આપણે વેકેશન પડી ગયું છે અને આજે આપણે જવાનું છે ફાર્મ હાઉસમાં. તો આપણે બધા રેડી થઈ ગયા છીએ, હમણાં આપણે નીકળવાનું છે. તો ફટાફટ તૈયારી કરીને નીકળીએ. આ બધા આપણું ગ્રુપ છે, બધા આપણે લઈને જવાનું. આ ડેનિશભાઈ છે, યશભાઈ છે, મારો ભાઈ છે, અનુજભાઈ છે, આ પ્રિન્સભાઈ છે. ના ના, પ્રિન્સભાઈ જ બોલો. હવે આપણે જઈએ શાક બગડું લેવા. રાત ખાવું જ પડશે ને. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ફામે. તો અહીંયા ડાયરેક્ટ એન્ટ્રન્સ છે અને અંદર આવતા ડાયરેક્ટ આપણે મેન વસ્તુ જે આપણે એને હાટું ફાર્મમાં આવ્યા છીએ, સ્વિમિંગ પુલ, એ અહીંયા છે. અને અહીંયા અંદર રસોડું છે ને બધા રાતે જમવાની તૈયારી કરે છે. આપણે અંદર જઈએ ફટાફટ. જો અહીંયા બધા તૈયારી કરે છે પોતપોતાની રીતે, તમે જોઈ શકો છો. રાતે આપણે અહીંયા કાંદા શાક અને ચાપડી કરવાનું છે. ચાપડી બને છે લાઈવ, તમે જોઈ શકો છો. યશભાઈ બનાવે છે. આપણે ખાવાનું બને લીધું છે બધા ભેગા થઈને. હવે બધા નાવા પડે છે. સૌથી પહેલા હું અંદર આવી ગયો છું. થોડા અહીંયા કાન લગી પાણી આવે છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે, નહીં તો ડૂબી જાય. ફાઇનલી આપણે થોડુંક નાઈ લીધું છે, જમવા બેસી ગયા છીએ. આખા કાંદા શાક ને ચાપડી બધા પોતપોતાની ડીશ રેડી કરી. આ બાકી રહી ગયા કે વાળાભાઈ આવી ગયા. હેલો ગાઈસ. આ ગાઈજી નાઈ લીધી આપણે અત્યારે પહેલા રિવ્યુ લેવાનું છે કે જમવાનું કેવું લાગ્યું બધાને. તો સૌથી પહેલા આપણે વિશાલભાઈને પૂછી કે જમવાનું કેવું લાગ્યું. બહુ મજા આવી, બહુ મજા આવી. અનુરાગભાઈ રેડી? ચાપડી તો એક નંબર હતી ને શાક તો એની મને ટોપના પેટનું હતું. ચાપડી તમે બનાવી તો એટલે સારી જ લાગે ને. ઈ તો બધાય ખાધી, એને પૂછી લેવાનું મારો ભાઈ. એની મને ધબધબાટી એક નંબર જમવાનું, બહુ મજા. ટેસ્ટડો પડી ગયો, ટેસ્ટડો. બહુ મજા કરી, બહુ એટલે બહુ જ મજા આવી ગઈ. હેલો ગાઈસ, હું છું રાજ મુંગરા. બરોબર, આપણે આવ્યા છે ત્યારે ફાર્મમાં. બોલ મજામાં ગાડીનો તમારે કોઈ પણ ગાડી કરાવવી હોય તો પણ ઇન્સ્યોરન્સ નથી કરાવવાનો, રિપેરિંગ કરાવવાનું કેવું છે એમ કે કોઈ પણ ગાડી રિપેરિંગ કરાવી હોય, સીએનજી, એલપીજી, ડીઝલ, પેટ્રોલ, કોઈ પણ ગાડી રિપેર કરાવી હોય ખાતરીપૂર્વક રિપેર કરી દેવામાં આવશે ગાધેન મોટર્સમાં. જનરેશનનો ભાવ માત્ર 1200 રૂપિયા, માત્ર 249 રૂપિયામાં કરી દેવામાં આવશે. ફૂલ વોશિંગ. ગાઈસ, ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે. તો આપણે આજે બીજો દિવસ છે ફાર્મમાં. તો કાલે રાતે ભાઈ ખાઈને એટલું નવાઈ ગયું ને કે રાતે વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો. બધા નાઈને છે ને શાંતિથી બધા સૂઈ ગયા હતા. અને અત્યારે બધા ઉઠીને ચા પાણી નાસ્તો કરીને બેઠા છે આમ બહાર ગાર્ડનમાં. અને આપણે પુલ પાસે છીએ, પુલ ભરાય છે, થોડોક ખાલી થઈ ગયો હતો એટલે ભરવા મૂક્યો છે. એટલે હમણાં બધા રેડી થાય છે નાવા હાટો, એટલે પાછું નાવા પડવાનું છે.
गाइस, मैं हूँ यश डोमड़िया, सुरानी ब्लॉग्स में आपका हर हर स्वागत है। हमारे सोहित भैया आज खेल रहे हैं छोटे बच्चों की तरह। देखिए स्विमिंग पूल साफ हो रहा है, उसके बड़े भाई देखिए वो मिट्टी स्विमिंग पूल से जा नहीं रही है, तो वो साफ सफाई चल रही है। साफ सफाई अभियान शुरू है अभी, देखिए आप। પાછા નાઈ ધોઈ પાછા બહાર આવી ગયા છીએ. અહીંયા અત્યારે જમવાની તૈયારી હાલે છે. અહીંયા લીંબુનો રસ કાઢે છે. અહીંયા શાક બને છે. શેનું શાક બનાવ્યું? મિસળ પાવ. મિસળ પાવનો રસો બને છે રગડો ભાઈ. તાકાતથી આમ જો બટરથી લબ નાખ્યું હે ભાઈ. તાકાતથી એક સ્લાઈસ આખી બટરની નાખી દીધી છે. હાલો ટેસ્ટ કરો. આપણે તો કાંઈ કરવાનું નથી, ખાવા બની જાય એટલે ખાઈ લેવાનું ડાયરેક્ટ. આ જોવો તમે, એક ભાઈ નાય છે અહીંયા. આપણે અત્યારે લગી નાતા જ હતા, પણ અત્યારે આ પુલ ખાલી કર્યો ને એટલે આપણે બહાર જઈએ. થોડાક પાણીમાં મજા નથી આવતી, એટલે હવે હમણાં જમવા બેસી ત્યારે મળીએ.